જો મિત્રો તમારો પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ કંઈક આ પ્રકારનું મેં ડાઉનલોડ કરેલું છે। તો તેને આ રીતે લઈ લેશું, આ રીતના ઝૂમ કરી લેશું। ત્યારબાદ જે પીએનજી છે તે લઈ લેશું। તો આ રીતના આપણે પીએનજી લઈ લેશું, આ રીતના ઝૂમ કરી લેશું। આ રીતે કરી લેશું, આ રીતના સેટ કરી લેજો। આ રીતના સેટ કરી લેવાનું। ત્યારબાદ આપણે ફરીથી પીએનજી લેશું, આ રીતના ફરીથી પીએનજી લઈ તેને ક્રોપિંગ કરી દઈશું। આ રીતે કાપી નાખશું અડધો ફોટો। ત્યારબાદ સાઈઝ મોટી કરી દઈશું થોડી। ત્યારબાદ સેન્ટર બેક કરી દઈશું આ રીતે। ત્યારબાદ તેને ઝાંખું કરી દઈશું। આ રીતના આપણે તેને ઝાંખું કરી દઈશું, તમે જોઈ શકો છો આ રીતના। ત્યારબાદ ફરીથી આપણે પીએનજીની જરૂર પડશે, તો આપણે ફરીથી લઈ લેશું, તેને પાછું ક્રોપિંગ કરી દઈશું। તો આ રીતે અડધો ફોટો કટ કરી દઈશું આ રીતના। તેને પણ આપણે સાઈઝ થોડીક મોટી કરી દઈશું આ રીતે કમાવી દેજો। સેન્ટર બેક કરી દઈશું આ રીતના। ત્યારબાદ તેને પણ આપણે થોડુંક આ રીતના ઝાંખું કરી દઈએ। ત્યારબાદ જે આપણે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ। તો આ રીતના આપણે તેનું ટાઇટલ લઈ લીધું છે, આ રીતે લગાવી દઈશું। ત્યારબાદ આપણે આ પીએનજીને પણ થોડીક સરખી કરી લઈએ આ રીતે। ત્યારબાદ જે આપણે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈએ આ રીતના। તેને પણ સાઈઝ થોડી નાની કરી દઈશું આ રીતે, અહીં રાખી દઈશું। આ રીતે રાખી દઈશું। ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો, તેવું મારું છે તે હું લઈ લઈશ, તમારું જે હોય તે તમે લઈ શકો છો। તો ચાલો આપણે તે લઈ અહીં લગાડી દઈએ નીચે આ રીતે લગાવી દઈશું।